પાણી આપણે બચાવી શકીએ એટલું બચાવવું જોઈએ અને એના માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. સરકાર પણ તમારી સાથે છે, તો એમાં પૈસાની પણ તમને જરૂર ઓછામાં ઓછી પડે. એના માટે વૃક્ષો માટે આ વખતે પણ અમદાવાદ કોર્પોરેશન કરી રહ્યું છે. અહીંયા આગળ તમે દરેક સોસાયટીમાં કોર્પોરેશન પોતે જઈ જે સોસાયટી તમારે ડિમાન્ડ આપ મોકલાવે તો એ સોસાયટીમાં જઈ અને વૃક્ષારોપણ થઈ જાય એવી વ્યવસ્થા કોર્પોરેટરો સાથે રાખીને કરવી જોઈએ, જેથી કરીને સોસાયટી ગ્રીન એરિયા વધતો જાય. આ પ્રયત્ન કદાચ કર્યો ના હોય તો એની શરૂઆત આ વખતે થાય તો ખૂબ સારું આયોજન થઈ શકે એવું છે. અને જે આપણે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, તો વિકસિત ગુજરાત માટે આપણે સૌ લોકલ ફોર વોકલની વાત જે છે કે આપણે આપણી વસ્તુ જે બી વાપરતા હોઈએ એ ભલે અત્યારે જે હોય પણ હવે નવી શરૂઆત કરીએ કે ભાઈ આપણે લોકલ જેટલી બને એટલી વાપરીએ. એના માટેનો પ્રયત્ન થવો જોઈએ. ગરીબને મદદની વાત હતી. ગરીબને મદદની વાતમાં એક જ વસ્તુ છે કે ભાઈ આપણે ગરીબને કદાચ આપણી પાસે પૈસા ના હોય તો આપણે મદદ ના કરીએ, પણ સરકારી યોજનાનો લાભ એને ખ્યાલ ના આવતો હોય તો સરકારી યોજનાના લાભ પણ જો આપણે અપાઈ શકીએ તો આપણા માટે ખૂબ મોટી વાત થાય. આજે માનનીય વડાપ્રધાનશ્રીએ તો યોગથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા કરી છે. એટલે કે આપણે બીમાર ના થઈએ એના માટે સૌથી પહેલું તે જાતે નર્યા, એટલે પહેલા આપણે બીમાર ના થઈએ એનો પ્રયત્ન કરવો જોઈએ. પણ અત્યારે દોડ ભાગની જિંદગીમાં યોગા કરી શકીએ ના કરી શકીએ, પણ ક્યાંક બીમાર પડ્યા તો આયુષ્યમાન કાર્ડ તો છે જ. આપણે એ આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી અને સરકારી અને પ્રાઇવેટ કોઈ પણ હોસ્પિટલમાં જઈને આપણી સારવાર કરાવીને આપણે સ્વસ્થ થઈ શકીએ એમ છે. એટલે ખૂબ સારા સરકારી તમે જુઓ માનનીય વડાપ્રધાનશ્રીએ સરકારી કોઈ પણ યોજના છે એના મુખ્ય મધ્યમાં જે કોઈને રાખ્યા હોય તો એ નાનો માણસ છે, છેવાડાનો માણસ છે, ગરીબ છે, એના માટેની જ આ બધી યોજનાઓ બનાવી છે અને છેક સુધી એને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. સેચ્યુરેશનનો વિચાર પહેલા સ્કીમો બને, પ્રજાજનો માટેની સ્કીમ બને તો ખબર હોય તો એનો લાભ લઈએ ને. અત્યારે સેચ્યુરેશનનો વિચાર માનનીય વડાપ્રધાનશ્રીએ કર્યો છે. સરકારી યોજના જે બની છે એને 100% એને કેવી રીતે પહોંચાડી શકાય, જેને મળવા પાત્ર છે એને 100% કેવી રીતે પહોંચાડી શકાય એ અભિગમ સાથે આજે સરકાર કામ કરી રહી છે માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં. તો આપણે સૌ પણ આમાં સહભાગી થઈએ અને શહેરી વિકાસ વર્ષમાં ક્વોલિટી ઉપર આપણો આગ્રહ હવે એક જ છે કે જે પણ કામ કરીએ એ કામ આપણું ક્વોલિટી વાળું થાય. અને ક્વોલિટી વાળું થશે તો તમે 5 વર્ષમાં જામનગર શહેરમાં કયું કામ લેવું એનું તમારે શોધવું પડશે. બેસીને બધાએ ભેગા થઈને બેસવું પડશે કે કંઈક કામ તો લાવો આ વખતે શું લેવું નવું કામ. એટલે ક્વોલિટી ઉપર જો કામ કરીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણા ગુજરાત માટે હમણાં જે માનનીય વડાપ્રધાન શ્રી આવ્યા અને શહેરી વિકાસ વર્ષની જ્યારે એમણે 25ની શરૂઆત કરાઈ એ વખતે એમણે બોલ્યા છે કે ગુજરાત માટે 2 ટાર્ગેટ થઈ શકે એવા છે. તો એનું પણ અમે આયોજન કર્યું છે કે 2035માં જ્યારે આપણે 75 વર્ષ ગુજરાત સરકારને થાય ત્યારનો ટાર્ગેટ અને પછી 2047માં આપણે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત. તો ગુજરાત 2035માં ક્યાં સુધી જઈ શકે અને 2035 થી 2047 કેવી રીતે પહોંચાય. એટલે આપણી પાસે 2 ચાન્સ છે. તો બંને માટે આપણે ટાર્ગેટથી કામ કરીશું તો મને લાગે છે ત્યાં સુધી જે માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે વિકસિત ભારત, તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સૌથી વધારે લીડ લઈને આગળ વધશે. આપ સૌ પણ એમાં સહભાગી થશો એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.